તો સુરેન્દ્રનગરના લીંબડી પંથકમાં વહેલી સવારથી જ કમોસમી વરસાદ વરસ્યો। ભલગામડા અને અંકેવાડિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વાવાઝોડું ફૂંકાયું। કપાસ, જીરું અને એરંડાના પાકને ભારે આર્થિક નુકસાનની ભીતિ છે। ખેડૂતોના મોઢામાં આવેલો કિંમતી કોળિયો કુદરતે આંચકી લીધો। સીમમાં કાપણી તૈયાર કરેલો જે પાક છે તે પલળી જતા હવે જગતનો તાત ચિંતિત બન્યો છે। બગાડ્યા છે, ઘઉં બગાડ્યા, બાકી કપાનો પાક અમારો હતો એ બગાડ્યો। અને ગઈ વખતે ચોમાસામાં જે આ સિઝનમાં તે ચોમાસામાં વરસાદ માવઠાનો અસર થઈ એમાં નુકસાન થયું। બાકી જે ખેડૂત હાથમાં આવવાનું હતું એ અત્યારે ભગવાને છીનવી લીધું। સરકાર કંઈક સહાય વાય કરે તો ઠીક, ખેડૂતો હવે આવતી વખતે હવે ખેતી મૂકશે ખરા। ભલગામડાની અંદર જે આના માલધારીઓના મકાનના ઝૂંપડા પણ ઉડી ગયા છે અને આર્થિક નુકસાન થયું છે। એને હિસાબે ઘઉંનો પાકને પણ નુકસાન થયું, ઊભા ઘઉંના પાકને ભારે નુકસાન થયું। જીરાના ખરામાં જે જીરા હતા એ પણ ઉડી ગયા છે। ચણાના પાકને પણ નુકસાન છે, એમ કપાસને પણ ભારે નુકસાન છે।